અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોની આતુરતાનો હવે અંત આવવાનો છે. 2 વર્ષના લાંબા વિરામ પછી ટેટની પરીક્ષાનું આયોજન ઘડી કરાયું છે. રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે પરીક્ષા. 4 મોટા શહેરોમાં 133 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષાનું આયોજન. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાંથી 26,381 ઉમેદવારો પરીક્ષા આપશે. આ વર્ષે પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો પણ કરી અપાયો છે. બે વર્ષના અંતરાલ બાદ ટેટ 1ની એક્ઝામ લેવામાં આવી રહી છે અને આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને પરીક્ષા આપવા માટે તમામ લોકો જે છે અહીંયા પહોંચ્યા છે. લગભગ 3 લાખ જેટલા પરીક્ષાર્થીઓ છે જે અહીંયા આવ્યા છે, જેમાં કેટલાક ફર્સ્ટ ટાઈમ અપિયર થનારા છે અને સાથે જ સાથે કેટલાકના 2 થી 3 અટેમ્પ્ટ છે જે તેઓ કરી રહ્યા છે. તમે આ કેટલામી વાર એક્ઝામ આપી રહ્યા છો અને જે ટેટ 1ની એક્ઝામ છે એ એક્ઝામ માટેની તમારી પ્રિપરેશન અને કેટલી અપેક્ષા છે તમને કે તરત જ ભરતી પણ થઈ જાય અને તમને જોબ મળી? એટલે પ્રિપરેશનમાં તો એવું છે ને કે જેટલી કરવી હતી ને એટલી કરવા નથી મળી. કેમ કે ઘર છે, છોકરું છે, સમાજ છે, બધું સાચવવું પડે આટલા વર્ષ પછી. અને એક્ઝામ તો હું આઈ થિંક 3rd ટાઈમ આપી રહી છું. ફર્સ્ટ ટાઈમ ક્લિયર છે પણ મેરિટના હિસાબથી અને દૂર જવું નથી એટલે નજીક લેવું છે એટલે ફરીથી એક્ઝામ આપી રહી છું અને આશા તો છે કે સારા એવા માર્ક્સ આવે. તમે ક્યાંથી આવો છો અને કેટલી તૈયારી કરી છે અને શું મનમાં વિચારો છે અત્યારે? હું અમદાવાદથી જ આવી છું અને મારે હમણાં જ પીટીસી કમ્પ્લીટ થયું છે અને એક્સાઇટમેન્ટ તો બહુ છે કેમ કે ફર્સ્ટ ટાઈમ છે એટલે કેવો એક્સપિરિયન્સ હશે, કેવું પેપર આવશે, એટલે પણ પોતાના પર વિશ્વાસ છે કે કમ્પ્લીટ કરી જ લઈશ. અચ્છા, આ વખતે આઈ થિંક ટાઈમ પણ વધારે કરવામાં આવ્યો છે, હાફ એન અવરનો, તો એનાથી કેટલો ફાયદો થશે અને જે પ્રિપરેશન છે એ પ્રિપરેશન બાદ તમને શું અત્યારે અપેક્ષા છે કે કેવી રીતનું પેપર હશે, શું હશે? પ્રિપરેશન તો કરી જ છે પણ કેવી રીતના ક્વેશ્ચન પૂછાય, કઈ રીતેનું હવે નવો પદ્ધતિશાસ્ત્ર બી નવો સબ્જેક્ટ એડ થયો છે એટલે હવે કઈ રીતેનું ખબર નહીં. હવે તમારી કેટલી તૈયારીઓ છે અને કેવી રીતે તમે આ એક્ઝામ્સને જોઈ રહ્યા છો, તમારા ભવિષ્યને જોઈ રહ્યા છો? ભવિષ્યમાં તો એક જ ગોલ છે કે ઓર્ડર આવી જાય અને ટીચર આપણે બની જઈએ અને છોકરાને સરસ મજાના, જેમ મારા ફેમિલી મને સપોર્ટ કર્યો છે, હું છોકરાને સપોર્ટ કરીને એને એના લક્ષ્ય સુધી એને જે બનવું હોય એના ઉપર બસ હું મારો બેસ્ટ એને આપું બેનિફિટ એમ. અને અત્યારે કીધું છે કે પહેલાં 9 મિનિટ હતી, અત્યારે 120 મિનિટ કરી, 30 મિનિટ વધી ગઈ છે, 150 MCQ છે. મેથ્સ થોડુંક આમ હાર્ડ લાગે છે પણ ચાલશે. મેં જેવી મહેનત કરી છે એવું મને પેપર મળી જાય અને મારી બધી મહેનત રંગ લાવે એટલે બસ. અચ્છા, ટીચરની જવાબદારી સૌથી વધારે હોય છે, રાઈટ? તો તમારા મનમાં શું છે ને શું વિચારીને તમે આ ફિલ્ડમાં પડાવો? મારા ફિલ્ડમાં એવું છે કે મારો વિચાર એવો છે કે અત્યારે જો એક્ઝામમાં તો આપણને ઓલરેડી પેપર ફૂટી જાય છે ને બધું થાય છે, બટ મેં વિચાર એવો છે આપણે સક્ષમ હોઈશું ને, જો આપણે વ્યવસ્થિત હશું ને તો બાળકો એ પ્રમાણે જ આગળ ચાલવાના છે. પણ જો આપણે જો એ બેદરકારી કરીશું તો વિદ્યાર્થી પણ એવું શીખવાના છે. મારું વિચાર એવું છે કે વિદ્યાર્થીને આપણે આગળ લઈ જઈએ, આપણે સારી શિક્ષા આપીએ તો એવા સાચા માર્કથી ચાલશે. અને મેં બી મારા ઘરેથી એવો સપોર્ટ છે તો હું બી વિચારું કે આપણે મા બાપ આપણે શિક્ષા આપી શકીએ તો આપણે બી આપણે એક વિદ્યાર્થીને તરીકે આપણે એમને બી શિક્ષા આપી શકીએ છીએ કે હું બી સ્ટુડન્ટ છું તો આપણે બી વિદ્યાર્થીને બી આપણે કેવી રીતે આપણે ચાલુ જોઈએ આપણે શિક્ષા બી આપી શકીએ છીએ. તો આ છે પરીક્ષાર્થીઓ જે અહીંયા આવ્યા છે અને સાથે જ સાથે એમની અપેક્ષાઓ એવી છે કે સમાજના નિર્માણ માટે એક શિક્ષકની જે જવાબદારી છે એ જવાબદારી તેઓ નિભાવશે. સાથે જ સાથે સ્વાભાવિક પરિવારનું ગુજરાન ચલાવવાની પણ એટલી જ મોટી જવાબદારી મહિલાઓ પણ હવે તો ઉપાડી રહી છે. એવામાં અપેક્ષા એ પણ છે કે તાત્કાલિક અપોઇન્ટમેન્ટ મળે અને તેઓ શિક્ષક તરીકે નોકરી ઉપર લાગી પણ જાય. પરંતુ આ પરીક્ષા અને પરીક્ષાનું પેપર અને એનું પરિણામ આવશે ત્યારે આ સમગ્ર બાબત જે છે એ ક્લિયર થશે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH